આણંદના બેડવા પાસે આરટીઓ કચેરીની બહાર ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ગેરકાયદેસર રીતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપવાના કૌભાંડ એસઓજીએ પકડી પાડ્યા છે, જેમાં પિતા પુત્રની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આણંદના બેડવા પાસે આવેલી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે આવતા અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફરજિયાત ફિઝિકલ ફિટનેસ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે। ત્યારે સામરાખાના સદાનપુરા સાંભોળપુરા ગામના રિઝવાન વહોરા અને તેના પુત્ર રાહિલ વહોરાએ આરટીઓની કચેરીની બહાર વાનમાં બેસીને અરજદારોને તબીબમાં સહી સિક્કાવાળા બનાવટી ફિઝિકલ ફિટનેસના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપતી અરજદારો પાસેથી મોં માંગી કિંમત પડાવતો હતો, જે અંગે આણંદની એસઓજી પોલીસને જાણ થતાં એસઓજી પોલીસે છાપો મારી ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે પિતા પુત્ર રિઝવાન વહોરા અને રાહિલ વહોરા પાસેથી જુદા જુદા તબીબોના નામવાળા સહી સિક્કા તેમજ 27 ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સહી સિક્કા વગરના સર્ટિફિકેટ કબજે કર્યા હતા અને બંને સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કૌભાંડમાં સંડોવાયેલ બંનેની ધરપકડ કરી હતી। પિતા પુત્ર છેલ્લા 1 વર્ષની જુદા જુદા તબીબોના નામના ફિટનેસ સર્ટિફિકેટ પર સહી સિક્કા કરી બનાવટી ફિટનેસ સર્ટિના આધારે અરજદારોના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરી આપતા હતા। એસઓજીએ કૌભાંડના બીજા કેટલાક આરટીઓ એજન્ટ તથા આરટીઓ કચેરીના કોઈ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી રહેલ છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે। હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર 2 ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે। આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ 2 ઈસમો નામે રિઝવાન વહોરા તથા રાહિલ વહોરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે, જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। એટલે અમારો સૌથી પહેલો ગોલ એ જ હશે કે આમાં કેટલાની સંડોવણી છે, કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ, એ અમે અમારા તપાસનો વિષય રહેશે। કેટલા પૈસા લેવામાં આવતા? આ હાલમાં જ આ 2 ઈસમોને અમે અહીંયા લાવ્યા છીએ, એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।